અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી લીંબડિયા કરાઈ કેનાલની અંદર 3 યુવકો હાથ પગ ધોવા માટે જાય છે, પરંતુ એમાંનો એક વ્યક્તિ જે છે તે હાથ પગ ધોતા દરમિયાન જ અંદર ડૂબતો નજરે પડી રહ્યો છે। પરિવારનો એવો આક્ષેપ છે કે તેને તરતા આવડતું હતું, તો સવાલ એ થાય કે તરતા આવડતું હતું તો ડૂબનારાના દ્રશ્યો કેવી રીતે સામે આવી રહ્યા છે। પરિવારના દ્રશ્યો બતાવીએ। સાબરમતી ખાતે પરિવાર રહે છે અને ચોક્કસથી આ 1 તારીખની ઘટના છે। 7 થી 8 દિવસનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ તે નાવા પડેલો યુવક જે છે તે હજુ સુધી મળ્યો નથી। સવાલ એ થાય કે લાપતા થઈ ગયેલો વ્યક્તિ પણ હજુ સુધી નથી મળ્યો કે ના તેની કોઈ સાર સંભાળ મળી છે। તેના પિતા અત્યારે સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। શું ઘટના બની હતી, કઈ તારીખે ઘટના બની હતી અને કયા પ્રકારની આ ઘટના હતી? આ 1 તારીખે સાંજે કમસે કમ 5-6 ની વચ્ચેની આ ઘટના બની છે, પણ એની અંદર અમને પછી આ જોયા પછી અમને ખ્યાલ આવ્યો કે આ લોકો એકબીજા સાથે નીકળી ગયા છે કામ પતાવી, અને પછી અમને ના તો કોઈ જવાબ મળ્યો છે અને ના અમને કોઈ સવાલ મળ્યો છે। શું ઘટના શું થઈ? ઘટનાની વાત કે ઘટના શું બની છે? ઘટના તો હવે એ અમે આ મોબાઈલ જોયા પછી, એનું દ્રશ્ય જોયા પછી અમને એવું લાગે છે કે જો કદાચ એ ડૂબાઈ ગયો હોય અને કંઈ બી અસર થયું હોય તો અમને ડેડ બોડી મળે, નહીં તો એમનો તો અમારે કંઈક જવાબ તો જોઈએ ને। 1 તારીખની ઘટના છે, 7 થી 8 દિવસનો સમય થઈ ગયો છે। પોલીસ તરફથી કોઈ આપને આશ્વાસન મળ્યું ખરા? અમને તો એ વિષયનું કંઈ આશ્વાસન નથી મળ્યું। તરતા આવડતું હતું ક્યાંય છે અમુક લોકો પાછી અમને ના ખ્યાલ। છોકરો આપનો છે ને? હા, આપને ખ્યાલ હશે ને તરતા આવડે છે કે નહીં? હવે આ તો અમને તો એવું કે કામ ઉપર ગયો હશે। નહીં, તરતા આવડે છે કે નહીં આપના છોકરાને? હા, આવડે છે, તરતા તો આવડતું છે આપના છોકરાને? મારા છોકરાને ગૌરવ છે અને પ્રેમથી બધા એને પિન્ટુ તરીકે ઓળખે। તેમની માતા છે, તેમની માતા સાથે પણ વાતચીત કરીશું। બેન, વિડીયો આપે જોયો, કદાચ એક માતા છો આપ, વિડીયો જોઈને આપને પણ રૂવાટા ઊભા થઈ ગયા હશે કે આ પ્રકારના દ્રશ્યો ન કોઈ દિવસ વિચાર્યું હોય કે આપણે જોવા પડશે। આ ઘટના બની છે, શું કહેવા માંગશો આ કરુણ ઘટનાને લઈને? કારણ કે હજુ સુધી લાપતા આપનો યુવક હજુ સુધી મળ્યો નથી। આપને એવું લાગે છે કે લાપતા યુવકનું કદાચ એની સાથે કોઈ અણબનાવ બન્યો હોય? મારો છોકરો સવારે કામે ગયો હતો, કામેથી છોકરો 4 વાગે ભાઈબંધો ફરવા નીકળ્યા હતા અને ફરીને હાથ પગ ધોવા ગયા કે હાથ ગંદા છે, લાવો આપણે હાથ ધોઈને બહાર નીકળીએ, પણ બહાર નીકળી શક્યો ને। અને એને તરતા તો આવડતું જ હતું। ઘણા ભાઈબંધ એમ કહેતા કે ગૌરવને તરતા આવડે છે, એટલે હવે અમે તો અંદર પડેલો જોયો એટલે કે એ ગમે ત્યાં નીકળી ગયો હશે, પણ હજી સુધી 8 દિવસ થયા પણ હજી કોઈ બાળક મારો નીકળ્યો નથી। નહીં પોલીસે અમને કોઈ વાત કરી કે ભાઈ તમારું બાળક આ જગ્યાએ છે કે આ જગ્યાએ, નહીં કોઈ કેનાલવાળાએ અમારો સંપર્ક કર્યો નથી। કઈ પોલીસ આવી હતી બેન? અમારે ત્યાં પોલીસ આવી હતી, અમે ગયા ત્યારે અમારે કરાઈવાળી પોલીસ ચોકીની આવી હતી, બીજી નરોડાવાળી પોલીસ, 2 પોલીસ ચોકી। શું લાગે છે અત્યારે? અને મને તો હજી મારા મનમાં એમ જ છે કે એને તરતા આવડતું તો લગભગ જીવી જ ગયો છે મારો છોકરો, કેમ કે હજી કોઈ સાચો જવાબ જ અમને મળ્યો નથી। તમે જે 2 યુવકો તે વ્યક્તિ સાથે હતા તે પણ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। તમે પણ સાથે હતા, શું એ દિવસની ઘટના બની હતી? એ દિવસની ઘટનાને લઈને શું આપ લોકો નાવા ગયા હતા, શું કરવા ગયા હતા? અમારે નાવાનો કોઈ પ્રોગ્રામ જ નહોતો, આ તો શું અમે ફરવા ગયા હતા એ બાજુ। મને કે ફરવા જવું છે, તો એ રિક્ષા મારી ચલાવતો હતો। મેં એકદમ સારું ચલાવી લે, જ્યાં જવું હોય ત્યાં। તો પછી ત્યાં ફરવા ગયા, એનો ફ્લેટ છે એ બાજુ। શું થયું પછી? કેનાલે કેવી રીતે પહોંચ્યા અને કેનાલે શું ઘટના બની? કેનાલેથી અમે ઘરે જ આવતા હતા, તો ત્યાં ઊભા રહ્યા, ફોટો પડાવવા ઊભા રહ્યા, એને કીધું તો પછી હું ગયો, મેં કીધું કે ના જઈશ, પાણી બહુ છે, પણ એટલી વારમાં એ રહ્યો છે ને નાવા પડી ગયો। પછી એને તરતા આવડતું? તરતા આવડતું હતું એને। કેટલી ઉંમર? એને કીધું બી તું। ઉંમર કેટલી? ઉંમર એની લગભગ 35 હશે। જ્યારે ડૂબી રહ્યા હતા ત્યારે દ્રશ્યમાં જોઈ શકે છે કે આપ લોકો કંઈક બચાવવાનો પ્રયત્ન કરતા હતા, બચાવવાનો પ્રયત્ન કરતા હતા આપ લોકો, કેમ ન બચાવી શક્યા? હું આજ સુધી કેનાલ પહેલી વાર જોઈએ, હું ત્યારે ગયો નથી, તો અમે આ લોકો અંદર ડૂબાતા હતા, તો અમે હિંમત કરીને અંદર ગયો, મેં ટેક નાખી, બાબા ભાઈને છટકી ગઈ। હું થોડા આ લોકો દૂર જતા રહ્યા મારાથી, હું ત્યાં ઊભો રહ્યો, તો પહેલાં બીજા કાકા આવ્યા, મારે ત્યાં તું જા અંદર, તો કે આગળ જે દોડ, તો પાછી મને હું અંદર ખેંચાઈ ગયો હતો, પછી કાકાએ મને બહાર કાઢ્યો, પછી આને બહાર કાઢ્યો।